20,000નું નવું કોમ્પ્યુટર રોકડેથી ખરીદ્યું। હંમેશા યાદ રાખવાનું, બે પ્રકારના વ્યવહાર આવવાના છે, એક રોકડ વ્યવહાર અને એક ઉધાર વ્યવહાર। જો રોકડ વ્યવહાર હોય તો એક અસર રોકડની આવવાની, અને જો ઉધાર વ્યવહાર હોય તો એક અસર વ્યક્તિની આવવાની। કોની આવવાની? વ્યક્તિની। તો આપણે આ વ્યવહાર કયો? રોકડ વ્યવહાર, તો એક અસર કઈ આવવાની? રોકડની આવવાની। ચાલો, રોકડની અસર એટલે એક અસર કઈ? રોકડ ખાતે, એક અસર આવે રોકડ ખાતે। બીજી જે વસ્તુ ખરીદી એની એટલે લખવાનું કોમ્પ્યુટર ખાતે, કોમ્પ્યુટર ખાતે। હવે ઉપર નીચે લખે તો ચાલે, પણ આના પછીનો જે પોઈન્ટ આવશે એમાં ઉધાર અસર ને જમા અસર, એમાં જે ઉધાર હોય તે ઉધાર જ લખવું પડે ને જમા એ જમા જ લખવું પડે। આગળ, રમેશ પાસેથી 8,000નો માલ ખરીદ્યો, વ્યક્તિનું નામ એટલે આ કયો વ્યવહાર? ઉધાર વ્યવહાર। અને જો ઉધાર વ્યવહાર હોય તો એક અસર કઈ? વ્યક્તિની, એટલે એક અસર લખવાની રમેશ ખાતે। બીજી અસર ખરીદ્યો માલ એટલે ખરીદ ખાતે। એમ બે અસર આવે, પહેલી અસર અને બીજી અસર। 1500 કમિશન મળ્યું એટલે રોકડ આવે એટલે એક અસર રોકડ ખાતે, અને બીજી અસર કમિશન ખાતે। શું મળ્યું? કમિશન। પછી નિયમો આવશે ત્યારે આપણે લઈશું, અત્યારે તો ફક્ત બે અસર જ જણાવવાની છે, એક અસર અને બીજી અસર। જોઈએ આગળ, 1,000 ભાડાના મળ્યા, રોકડ વ્યવહાર છે, રોકડ વ્યવહાર હોય તો એક અસર કઈ? રોકડ ખાતે, અને બીજી અસર કઈ? ભાડા ખાતે। એમ બે અસર આપણે બતાવવાની। પ્રીતિ પાસેથી, વ્યક્તિ છે, વ્યક્તિ આવે એટલે ઉધાર વ્યવહાર, અને ઉધાર વ્યવહારમાં એક અસર કઈ? વ્યક્તિની, એટલે પહેલી અસર લખવાની પ્રીતિ ખાતે, અને બીજી અસર માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે। આવવાનું જ છે, આ કમ્પ્લીટ છે। જયેશને 25,000નું ફર્નિચર વેચ્યું। શું વેચ્યું? ફર્નિચર, એટલે એક અસર ફર્નિચર ખાતે, વેચાણ નહીં લખવાનું, કે ફક્ત માલ વેચ્યો હોય તો વેચાણ આવે, જે વસ્તુ વેચી એ વસ્તુ લખવાની। ફર્નિચર ખાતે કોને વેચ્યો? જયેશને, એટલે એક અસર જયેશ ખાતે। ખાસ યાદ રાખવાનું, જો વ્યવહાર ઉધાર હોય તો એક અસર તો વ્યક્તિની આવવાની જ।